સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓએ દુષ્કાળમાં ખેતીનું વળતર વીમા કંપની દ્વારા ચૂકવતા ગ્રાહક સુરક્ષા કોર્ટના ખખડાવ્યા હતા દરવાજા। ચુકાદો ખેડૂતોને મંડળીઓના પક્ષમાં આવતા 8762 ખેડૂતોને નુકસાનના વળતર પેટે 11 કરોડ ચૂકવવા કોર્ટે કર્યો આદેશ। બાપરની મુલાકાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા। ગૌશાળા સંચાલકો, પાંજરાપોળ તેમજ જીવદયા પ્રેમીઓને પૂરું પાડ્યું માર્ગદર્શન। પાલનપુરમાં 24માં કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન યોજાયા। દીકરીઓને 61,000ના બચત પત્ર સાથે એક્ટિવા અપાયા। પ્રધાનમંત્રીની યોજનાએ બદલી નાખ્યું જીવન। ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબોને મળ્યા પાકા મકાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં સરહદીય વિસ્તારમાં 2018ના દુષ્કાળમાં થયેલ ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓએ ગ્રાહક કમિશનમાં જઈ ગ્રાહક સુરક્ષા કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જેમાં ચુકાદો ખેડૂતો અને મંડળીઓના પક્ષમાં આવતા 8762 ખેડૂતોને નુકસાનના વળતર પેટે 11 કરોડ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે। બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2018માં દુષ્કાળ પડતા મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન થયું હતું, જે તે સમયે વીમા કંપનીઓ દ્વારા બહુ ઓછા ખેડૂતો 10% કરતાં ઓછું વળતર ખેડૂતોને ચૂકવવામાં આવ્યું હતું, જેથી વાવ તાલુકાની 66 જેટલી મંડળીઓએ અલગ અલગ રીતે ન્યાય મેળવવા ગ્રાહક સુરક્ષા કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા। જિલ્લા ગ્રાહક તકરાર કમિશનમાં કેસ ચાલી જતા ખેડૂતોને 9% સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર 60 દિવસમાં ચૂકવી આપવા આદેશ કરવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના 8762 ખેડૂતોને વળતર પેટે 11 કરોડ રૂપિયા કોર્ટે ચૂકવવાનો આદેશ કર્યો છે। મંડળીઓ બેંકમાંથી એડવાન્સ લોન લઈને તેમની મંડળીઓમાં નોંધાયેલા ખેડૂતોને ધિરાણ આપતી હતી, પરંતુ મંડળીઓ ખેડૂતો પાસેથી વીમા પેટે પ્રીમિયમ ઉઘરાવીને યુનિવર્સલ સેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં પ્રીમિયમ જમા કરાવી વીમો ઉતરાવ્યો હતો। વીમા કંપની દ્વારા પ્રીમિયમ હોવા છતાં બહુ ઓછા ખેડૂતોને ચૂકવણું કરવામાં આવ્યું હતું, ત્યારે બાકી રહેલા ખેડૂતોએ વળતર ચૂકવવા માટે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી। ખેડૂતોના મંડળીનો કેસ ચાલી જતા ખેડૂતોને વળતર ચૂકવવા આદેશ થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ રહી છે। મોટી ખેતી કરો છો, બાજરીનું વાવેતર સારું ખૂબ હતું, પણ બધું ફેલ ગયું, કશું મળ્યું નહીં। પછી અમે એને વીમો લડ્યા, એટલે વીમો મને આપ્યો નહીં 2018માં। હવે અમારે પાસ 6 છે, એટલે અમે ખૂબ રાજી થયા છે અને ખૂબ 2018માં વીમો અમે કર્યો હતો। 2021 સુધી હાલ્યો નહીં, આજ 2023માં પાસ 6, એટલે ખેડૂત બધા માહોલમાં છે। મારું નામ પટેલ ગણપતભાઈ રૂપસીભાઈ, ભાખરી સેવા સહકારી મંડળી મંત્રી। અમારે 2018ની અંદર પાણી ભરાઈ જવાથી ખેતરની અંદર ઊભા પાક બળી ગયો હતો, જેનો વળતર ચૂકવવા વીમા કંપનીએ આનાકાની કરી હતી, અને અમે 2021માં વીમા કંપની વિરુદ્ધ કોર્ટમાં ગયા હતા, અને કોર્ટમાં અમને અમારા તરફી ચુકાદો મળ્યો છે, જેનાથી અમે ખુશી છીએ અને અમારો ટોટલ ખેડૂત ગણ ખુશી છીએ। અને આના વતી અમે શંકરભાઈ સાહેબનું માર્ગદર્શન મળ્યું, જે બદલ શંકરભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વાવ તાલુકાની કુલ 65 જેટલી મંડળીઓ હતી અને અંદાજે 8700 જેવા ખેડૂતોને આ વીમાનો લાભ મળશે।
સરહદીય વિસ્તારની નાની મોટી જે પિયત મંડળીઓ છે જેમના દ્વારા ખેડૂતોને હવે 6 વર્ષથી વળતરની રાહ જોતા 8762 ખેડૂતોને વળતર પેટે 11 કરોડ રૂપિયા ચૂકવવાના ગ્રાહક સુરક્ષા કોડ દ્વારા ચુકાદો આપતા ખેડૂતો પણ ખુશ થયા છે. જોકે 2018માં દુષ્કાળ પડતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. જિલ્લા મથક પાલનપુર જ્યોર્જ 5th ક્લબ ખાતે મૂક બધિર મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના દાતા દિલીપભાઈ શાહના સહયોગથી મૂક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં જિલ્લાના 5 તાલુકા વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી. સ્થાનિક દાતાઓના સહયોગથી દરેક ટીમના ખેલાડીઓને ટી-શર્ટ અને ચા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિજેતાઓ ખેલાડીઓને ટ્રોફી અને શિલ્ડ ઉપસ્થિત મહેમાનોના હસ્તે એનાયત કરી મૂક બધિર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગર્લ્સમાં પાલનપુર ટીમ વિજેતા બની હતી, જ્યારે બોયઝમાં દાતા તાલુકાની ટીમ વિજેતા થઈ હતી. 200 જેટલા ખેલાડીઓએ આ રમતમાં સહભાગી બન્યા હતા. મૂક બધિર ક્લબના પ્રમુખ દુર્ગેશ પટેલ સહિત તેમની ટીમે ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. થરાદ ટાઉન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાઇકલનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે એક આરોપીને થરાદ પોલીસે ઝડપી પાડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ઠંડીના માહોલ વચ્ચે ચોરીના બનાવોમાં વધારો થવા પામ્યો છે, ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાહન ચોરી ઠંડીમાં ખૂબ જ વધી જાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા થરાદ શહેરમાં થરાદ પોલીસે અલગ અલગ પોલીસ સ્ટાફની ટીમ બનાવી ચોરી બાબતે ગુનો શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ગણતરીના કલાકોમાં આરોપી સુરેશભાઈ પરમારને પકડી પાડી આરોપીના કબજામાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ અને આરોપીને પકડી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. દિયોદરના કુવાડા ગામ પાસે બાતમીના આધારે દારૂ ભરેલી ગાડી સહિત એક ઇસમને એલસીબી પોલીસે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતની અંદર વિદેશી દારૂ ઘુસાડવાના બુટલેગર દ્વારા અલગ અલગ પ્રકારના કિમિયાઓ અપનાવતા હોય છે, પરંતુ પોલીસ આવા બુટલેગરો સામે સખત કાર્યવાહી કરતી હોય છે. ત્યારે બનાસકાંઠા એલસીબી પોલીસ દિયોદર તાલુકાના કુવાડા ગામ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળે કે જેતડા તરફથી એક સિલ્વર કલરની હોન્ડા એકોર્ડ ગાડીમાં ભારતીય વિદેશી દારૂ ભરી માંડવી તરફ જનાર છે, જે પૈકી એલસીબી પોલીસ કુવાડા ગામ પાસે હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી ઊભા હતા. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા ગાડી રોકવી અંદર તપાસ કરતા વિદેશી દારૂની બોટલ નંગ 324 જેની કિંમત ₹89,772 સહિત ગાડી કિંમત 3 લાખ તેમજ મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000 તથા રોકડ રકમ 200 સહિત કુલ 3,99,972ના મુદ્દામાલ સાથે ગાડી ચાલક મેહુલભાઈ ઉમિયાશંકર ગોર નામના ઈસમને ઝડપી દિયોદર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભીલડી રેલવે સ્ટેશનના મુખ્ય માર્ગના વેપારીઓએ સ્વયંભૂ રીતે દબાણ દૂર કરવાની પહેલ કરી છે. જ્યારે સમગ્ર દેશમાં આધુનિક રેલવે સ્ટેશન બની ગયા છે, ત્યારે ઉત્તર ગુજરાતના ભીલડી જંકશનની પણ પસંદગી થયેલ છે. તેમાં રેલવેને સહયોગ આપવાની ગણતરીએ ભીલડીના મુખ્ય બજારના વેપારીઓએ એક કમિટી બનાવી અને સરપંચને સાથે રાખી સ્વયંભૂ રીતે દબાણ દૂર કરવા માટે પહેલ કરી છે અને રેલવે સ્ટેશન જવા માટેનો રાજમાર્ગ સારો બને અને વિકાસ થાય તેમાં સહયોગી બનવા પહેલ કરી હતી. તે ખૂબ પ્રશંસાને પાત્ર છે. ડીસા શહેરના ડોલીવાસ વિસ્તારમાં વસતા સ્થાનિકો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોલીવાસ યુવક મંડળ દ્વારા દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટનો હેતુ સ્થાનિક ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના વિકસે અને પરસ્પર એકતામાં વધારો કરવાનો હતો. આ પ્રસંગે ડોલીવાસ યુવક મંડળની અલગ અલગ ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લઈને પોતાનું દમદાર પ્રદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ખેલાડીઓએ સામૂહિક ભોજનનો સ્વાદ પણ લીધો હતો. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મુસ્તાક અલી, મોહસિન, આફતાબ, અલ્તમસ સહિત ડોલીવાસના અન્ય રમતવીરોએ દમદાર પ્રદર્શન કરવા ઉપરાંત જહેમત ઉઠાવી હતી. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બાપરની મુલાકાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા. ગૌશાળા સંચાલકો, પાંજરાપોળ તેમજ જીવદયા પ્રેમીઓને પૂરું પાડ્યું માર્ગદર્શન. પાલનપુરમાં 24માં કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન યોજાયા. દીકરીઓને 61,000ના બચત પત્ર સાથે એક્ટિવા અપાયા.
પ્રધાનમંત્રીની યોજનાએ બદલી નાખ્યું જીવન. ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબોને મળ્યા પાકા મકાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા સરહદી વિસ્તાર બાબર ખાતે ગુજરાતની સૌથી મોટી ગૌશાળા એટલે જલારામ ગૌશાળા. આ ગૌશાળામાં 12,000થી વધુ ગૌસેવા થાય છે અને લંગડી લુલી સુરદા જેવી ગૌસેવા કરવામાં આવે છે. 200 કિલોમીટરના અંતર સુધી બીમાર અકસ્માતગ્રસ્ત ગૌમાતાની સારવાર માટે જલારામ ગૌશાળા લાવવા એમ્બ્યુલન્સ વાહનથી લાવવામાં આવે છે. જલારામ ગૌશાળા છેલ્લા 25 વર્ષથી નિયમિત રૂપે સેવા આપે છે. સમસ્ત મહાજન દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના મેમ્બર ગિરીશભાઈ શાહના માર્ગદર્શનમાં જલારામ ગૌશાળા બાબર ખાતે ગૌશાળા પાંજરાપોળોની સ્વાવલંબન સંમેલન યોજાયું હતું. સંમેલનમાં કેન્દ્રીય પશુપાલન કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલના હસ્તે વિવિધ ગૌશાળાને 1 કરોડ 8 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા. ગૌશાળા અને પાંજરાપોળના કાર્યક્રમમાં ખાસ હાજરી આપીને ગૌશાળા પાંજરાપોળોના સંચાલકો તેમજ અન્ય જીવદયા પ્રેમીઓને માર્ગદર્શન આપ્યું હતું. ગૌપ્રેમીઓનો મેળો જામેલો છે. ગુજરાતભરની પાંજરાપોળ ગૌશાળાના ટ્રસ્ટીઓ આવ્યા છે અને આપણા આદરણીય કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા જે કેન્દ્રમાં પશુપાલન ખાતાના કેબિનેટ કક્ષાના મંત્રી છે તેઓ અત્રે આ ગૌશાળાની મુલાકાતે પધારી રહ્યા છે. આજે ભારતમાં એકમાત્ર ગૌશાળા એવી છે કે જ્યાં આગળ 4,000થી વધારે ઘાયલ બીમાર એક્સિડેન્ટલ ગૌમાતાની દેવભાવે સેવા થાય છે અને સાજા થયેલા 7,000થી વધારે ગૌમાતાને અહીંયા સારી રીતે સાચવવામાં આવે છે. આ કાર્યક્રમનું આજે સમસ્ત મહાજનના માધ્યમે અહીંયા આયોજન થયું છે અને ગુજરાતની પાંજરાપોળોને ₹1 કરોડ 8 લાખ રૂપિયાનું વિતરણ માનનીય મંત્રીશ્રીના શુભ હસ્તે અહીંયા આગળ કરવામાં આવશે. ગુજરાતની વિવિધ 21 પાંજરાપોળોને આ રકમ અર્પણ કરવામાં આવશે. આ રકમથી એ પાંજરાપોળો પોતાના ગૌશાળાની અંદર ગૌચર વિકાસ, તળાવ, વૃક્ષારોપણ, ચારો ઉગાડવાનું કાર્ય કરશે. એ માટે આજે આ આયોજન છે. સમસ્ત ગુજરાતની તમામ પ્રજાજનોને રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શુભકામનાઓ સાથે આદરણીય પ્રધાનમંત્રીનો જે સંદેશ છે આત્મનિર્ભર ભારતનો, એ આત્મનિર્ભર ભારતના સંદેશને આગળ લઈ જવા માટે, ગૌ માતાને પણ આત્મનિર્ભર કરવા માટે દરેક પાંજરાપોળ પોતાની જ ગૌશાળા પાંજરાપોળમાં પોતાનો ચારો ઉગાડે એ આ અભિયાનનો મુખ્ય હેતુ છે. સાથોસાથ પાણીમાં પણ સ્વાવલંબી થાય માટે વરસાદી પાણીનો જળ સંગ્રહ અને દેશી વૃક્ષોના વૃક્ષારોપણનું આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવેલ છે. આપ સૌ ગુજરાતના પ્રજાજનોને મારી નમ્ર ભાવે વિનંતી છે, રસ્તે રખડતા, ખેતરોમાં ઘૂસતા આ અબોલ જીવોને સાતા આપવા માટે ગામે ગામ ગૌચરોની વ્યવસ્થા સુંદર રીતે થાય, આખું ગુજરાત ભેગું થાય અને ગુજરાતમાંથી એક પણ પશુધનને અકાળ મૃત્યુ ન પામવું પડે એવી શુભકામનાઓ સાથે ગિરીશ જયંતિલાલ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી, સમસ્ત મહાજન, ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડમાં અત્યારે હું મેમ્બર તરીકે સેવા આપું છું. ધન્યવાદ. મોટા ભાગના જે ગોચરો છે એમાં દબાણ થયેલા છે, તો આ બાબતે શું કહેશું, શું કહેવાનું? ગૌચરોમાં જે દબાણો થયા છે, સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો છે કે ગૌચરમાં બીજા કોઈ પણ હેતુ માટે ગૌચર આપી શકાય નહીં. જે ગૌચરો ખુલ્લા છે, હું તો પ્રજાજનને એ વિનંતી કરીશ, પહેલાં એનું કામ બી કરી લેશું. લોકોએ તો દબાવ્યા, બાવળોએ આપણા ગૌચરો દબાવી દીધા છે. તો જેમ શૌચમુક્ત ગામ, ખુલ્લામાં શૌચમુક્ત ગામ, એમ સંપૂર્ણ બાવળ મુક્ત ગામ કરીએ તો પણ આપણા અબોલ જીવોને ઘણી સાતા મળશે. નમસ્કાર, જય ગૌ માતા. બનાસકાંઠાના જલારામ ગૌશાળા બાબર ખાતે
ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો. સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું. સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને 1 કરોડ અને 8 લાખ રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો. એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો. જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતરમનનો રાજીપો થયો. દુઃખી અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ. મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા હરિઓમ કરીને એક ગ્રુપ ચાલે છે. જે ગ્રુપના યુવાનો દરરોજ 2 થી 3 કલાક સુધી આ બધી બીમાર ગાયોની અને ગૌશાળાના જુદા જુદા કામોની સેવા કરવા માટે આવે છે. નિસ્વાર્થ ભાવે સેવા કરનારી આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું અને એમની ઉપર ગૌ માતાના આશીર્વાદ અવશ્ય ઉતરશે એવી ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ વજેગઢ ખાતે રાખવામાં આવ્યો હતો. મન કી બાત કાર્યક્રમ થરાદ શહેર તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા વજેગઢ કંકુબેન જોશીના ઘરે રાખવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના ભાજપ મહિલા મોરચો થરાદ શહેર અને તાલુકા મહિલા મોરચાની બહેનો અને વિસ્તારની મહિલાઓએ મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો હતો. નરેન્દ્ર મોદીની 109મો એપિસોડ છે મન કી બાતનો, જેને લઈને અત્યારે થરાદ તાલુકાના વજેગઢની અંદર અત્યારે મહિલા મોરચો છે. જો આપ જોઈ શકો દર્શક અંદર પોતે તમામ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળી રહ્યા છે અને પ્રધાનમંત્રી મન કી બાતનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ અત્યારે મોટી સંખ્યામાં જે મહિલાઓ છે એ મહિલાઓ આગળ અત્યારે આપણે મહિલાઓને પૂછ્યું કે જે ખાસ કરી અને જે મહિલાઓ જે છે અને મન કી બાત જે કાર્ય છે એ આપણે સાંભળો. જે મન કી બાત કાર્ય છે એને શું કહેવા માંગશો? આજે આપણા દેશના વડાપ્રધાન સાહેબ શ્રી મન કી બાતનો પ્રોગ્રામ ચાલુ કર્યો ત્યારથી અમે લોકો આ પ્રોગ્રામને નિહાળીએ છીએ. મહિલાઓ મોટા પ્રમાણમાં અનેક જગ્યાએ જઈને આ પ્રોગ્રામો અમે મન કી બાતનો પ્રોગ્રામ નિહાળીએ છીએ. આજે અમે વજેગઢની અંદર મહિલાઓ દ્વારા આ મન કી બાતનો પ્રોગ્રામ નિહાળી રહ્યા છીએ. અત્યારે આપણી જોડે ભાજપ શહેર મહિલા મોરચાના પ્રમુખ પણ છે. શું કહેશો મન કી બાતને? શું કહેવા માંગશો? મોદી સાહેબ મન કી બાત દ્વારા ઘણું બધું બધાના સાથે લોક સંપર્કમાં પોતે જ્યારે પ્રત્યક્ષ આવ્યા હોય એવું લાગે છે અને એટલું બધું નવું અમને બહેનોને ને બધાને શીખવા મળે છે કે આપણે શું કાર્ય કરવું જોઈએ. એમ નરેન્દ્ર મોદી સાહેબ આપણા જોડે અને હાલ આપણા જોડે હાજર હોય એવી રીતે અમે એમને જોઈએ છીએ અને એવી રીતે અમારી સાથે કાર્યક્રમમાં પ્રોગ્રામ એ બનાવે છે અને અમને બહુ સરળતા રહે છે સમજવામાં. તો આપણે જો આ તો મહિલા મોરચો અને મહિલા મોરચોની ઘણી બધી બહેનો છે અને મન કી બાતનો જે કાર્યક્રમ છે અને સીધી જે મન કી બાત છે લોકોને સીધી મન કી બાતથી પ્રધાનમંત્રી લોકોને સમજાવે છે અને એ લોકો મન કી બાતને નિહાળ્યા છે. આજે રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ. કાંકરેજ તાલુકાના દુદાસણ ગામે ચામુંડા માતાજીના મંદિરે કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની સાકર તુલા કરવામાં આવી હતી. ડીજેના તાલે ચામુંડા માતાજીના મંદિરે વાજતે ગાજતે અમૃતજી ઠાકોરનું નાની બાળાઓ દ્વારા સામયું કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચામુંડામાના મંદિરમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરનું સાકર તુલા કરવામાં આવી હતી. આ સાકર તુલામાં રાજકીય આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ચાલુ ચૂંટણીની અંદર દુદાસણ ગામે મારો પરિવાર, મારું કુટુંબ, ચાગેચા પરિવારના ભુવાજી કુરશીજી ઠાકોર તેમજ સમગ્ર દુદાસણ ગ્રામજનોએ મા ચામુંડાને નતમસ્તક વંદન કરી અરજ કરી હતી કે મા ચામુંડા અમારા કોંગ્રેસના ઉમેદવાર જીતી જશે તો તારા ચરણોમાં સાકર ભારોભાર અમના તુલા કરીશું. ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના કર્મચારીઓના તબીબી સેવાઓ પ્રભાગનું મંડળ ગુજરાત સ્ટેટ મેડિકલ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટરિયલ સ્ટાફની એક બેઠક શક્તિપીઠ અંબાજીના આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે યોજવામાં આવી હતી.
જેને જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વાય.કે. મકવાણાએ દીપ પ્રગટાવી ખુલ્લી મૂકી હતી. આજની આ બેઠકમાં મંડળની નવીન સિદ્ધિઓ, કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ તેમજ નવા વર્ષના હોદ્દેદારોની વરણીને લઈ યોજાયેલી આ બેઠકમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ સહિત આરોગ્ય વિભાગના વિશિષ્ટ કર્મચારીઓને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આજની આ બેઠકમાં કર્મચારીઓના ફિક્સ પગાર, બઢતીના પ્રશ્નો તેમજ ફૂલ પગારના પ્રશ્નોને લઈ છણાવટ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના તબીબી પ્રભાગની આમ તો દર વર્ષે અમારી અલગ અલગ જગ્યાઓ મિટિંગ યોજાતી હોય છે, પણ 2024ની સાધારણ સભા અમે મા અંબાના પાવન સાનિધ્યમાં યોજી હતી, જેમાં અમારા નવીન હોદ્દેદારોની વરણી તેમજ અમારા કર્મચારીઓના પ્રાણ પ્રશ્નો એ બાબતે ચર્ચાઓ કરી અને એનું નિરાકરણ લાવવા માટેના અમારાથી બનતા તમામ હોદ્દેદારો તરફથી પ્રયત્નો કરવામાં આવશે. ધારો કે અમારા કોઈ કર્મચારીને ફિક્સ પગાર હોય તો એના ફૂલ પગારના ઓર્ડર કરવા માટે બઢતીના પ્રશ્નો હોય છે, આવા સામાન્ય પછી ફૂલ પગારના ખાસ આવા જ પ્રશ્નો મોટા ભાગે હોતા હોય છે. અને આ મિટિંગની અંદર અમારે ગુજરાતની અલગ અલગ સરકારી હોસ્પિટલમાંથી તમામ વહીવટી કર્મચારીઓ પણ આજે હાજર રહ્યા હતા અને એકંદરે આ મિટિંગ ખૂબ જ સરસ અને સારી પ્રમાણમાં સંખ્યા હતી અને સારી રહી. ભીલડી રોટરી ગ્રામ્ય દળ દ્વારા મફત મોતિયાના ઓપરેશનનું નિદાન માટેનો કેમ્પ યોજાયો હતો. ભીલડી આજુબાજુમાં વસતા ગરીબ લોકોને મોતિયાના ઓપરેશનનો લાભ મળી રહે તે માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં મોતિયાના ઓપરેશનના દાતાઓને સહયોગથી આ કેમ્પમાં લોકોને ડીસાના આંખોના સર્જન દ્વારા આંખોના મોતિયાની તપાસ કરવામાં આવી હતી અને જે લોકોને મોતિયાના ઓપરેશનની જરૂર હશે તેમને ધાનેરા અથવા ડીસા ખાતે મફત ઓપરેશન કરી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે રોટરી સેવા દળના પ્રમુખ અશોકભાઈ ઠક્કર, મંત્રી જયેશભાઈ દરજી, પ્રવીણભાઈ દરજી, અશોકભાઈ ચૌધરી, રાજુભાઈ રાજગોર વગેરે ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો, જેમાં 250 દર્દીઓને તપાસવામાં આવ્યા અને 25 દર્દીઓને ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું. પાલનપુરમાં જ્યોર્જ 5th ક્લબમાં શ્રી સદગુરુ કબીરરામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન પાલનપુર આયોજિત 18મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 25 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેમાં સંસ્થા દ્વારા વર કન્યાને લગ્નના કપડાં સહિત કરિયાવરનો સામાન આપ્યો હતો, જેમાં સંસ્થાના પૂજ્ય સરલાબેન દ્વારા આ લગ્નોત્સવ માટે છેલ્લા 18 વર્ષથી ભારે જહેમત ઉઠાવી અને સમૂહ લગ્ન માટે કાર્ય કરવામાં આવે છે. જોકે દેશ વિદેશના દાતાઓ દ્વારા આ સમૂહ લગ્ન માટે ઉદાર હાથે દાન આપવામાં આવે છે, જેમાં સંસ્થાને ₹25 લાખ જેટલો ખર્ચ આવતો હોવાનું જણાવ્યું હતું. જેમાં સંસ્થા દ્વારા ગૌશાળા, ગરીબ વિદ્યાર્થીઓના નિઃશુલ્ક અભ્યાસ સહિતના ઘણા સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આ સમૂહ લગ્નમાં 5000થી વધુ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. પાલનપુર ખાતે શ્રી લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજ દ્વારા પટેલ સમાજની વાડીમાં 24મા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં નવ દંપતી લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. જેમાં લગ્ન ગ્રંથિથી જોડાનાર 9 દીકરીઓને દાતાઓ દ્વારા 61,000ના બચત સર્ટિફિકેટ સહિતનું કરિયાવર આપવામાં આવ્યું હતું, જ્યારે 9 દીકરીઓને એક્ટિવા પણ ભેટમાં આપી પ્રોત્સાહિત કરાઈ હતી. પાલનપુર લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં સમાજના લોકો તેમજ દાતાઓ દ્વારા નવદંપતીને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલનપુર નગરપાલિકા કારોબારી ચેરમેન અને સમાજના યુવા સંગઠનના પ્રમુખ પિયુષભાઈ પટેલ, પાલનપુર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ પટેલ, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજના 24મા સમૂહ લગ્ન નિમિત્તે આજે 9 દંપતીઓએ એમાં ભાગ લીધો છે, પ્રભુતામાં પગલાં પડ્યા છે. એ નિમિત્તે સમાજના અને વિવિધ આગેવાનોમાં ધારાસભ્યશ્રી અને દાતાશ્રીઓ અહીં ઉપસ્થિત રહી અને સૌને આશીર્વાદ આપ્યા છે. લક્ષ્મીપુરા ગામમાં સમગ્ર કડવા પાટીદાર સમાજમાં સૌપ્રથમ સમૂહ લગ્ન ચાલુ કરી અને 24મો સમૂહ લગ્ન પૂર્ણ કર્યો છે. આવતા વર્ષે 25મો રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે. એ નિમિત્તે લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજના સૌ દાતાઓના સહયોગથી આ દીકરીઓને અમે 61,000 રૂપિયાના ફિક્સ સર્ટિફિકેટ અને અનેક ગિફ્ટ આપી અને એમને પ્રોત્સાહિત કર્યા છે. અને આ વખતે નવતર પ્રયોગના ભાગરૂપે આજે આ દીકરીઓ જેમને પ્રભુતામાં પગલાં પડ્યા છે એ દાતાઓના સહયોગથી અમને એક એક્ટિવા આપી અને એમને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો છે. અને 25મા સમૂહ લગ્નમાં સમગ્ર સમાજની દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાય એવા અમારા પ્રયત્નો છે. અને વિવિધ સમાજોને પણ અમે પ્રેરણા આપીએ છીએ કે સૌ સમાજના દીકરીઓ અને આ સમૂહ લગ્નમાં ભાગ લે અને આગામી દિવસોમાં
સામાજિક ખર્ચાઓ ઓછા કરી અને આ જે બચત થાય એ શૈક્ષણિક અને આરોગ્ય પાછળ ખર્ચાય એવી અમે સંદેશો આપીએ છીએ. આજના દિને સૌ મહાનુભાવોને આવકારી અને દાતાઓનો આભાર માનીએ છીએ. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. પ્રધાનમંત્રીની યોજનાએ બદલી નાખ્યું જીવન. ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબોને મળ્યા પાકા મકાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. દરેક વ્યક્તિની પાયાની જરૂરિયાત રોટી, કપડાં અને મકાનને માનવામાં આવે છે અને તેમાં પણ સૌથી મહત્વની જરૂરિયાત મકાનને માનવામાં આવે છે. ત્યારે વિશાળ ભારત દેશમાં અનેક લોકો મકાન વિહોણા હતા અને ઝૂંપડપટ્ટીમાં આવાસ કરતા હતા. ત્યારે આવા લોકો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી આવાસ યોજના આશીર્વાદરૂપ પુરવાર થઈ છે અને આ યોજનાની સહાયથી ઝૂંપડામાં રહેતા લોકો આજે આલિશાન મકાનમાં જીવન જીવી રહ્યા છે. ભારત દેશમાં એક દશક પહેલા ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોની સંખ્યા ખૂબ જ મોટી હતી અને ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો માટે ઝૂંપડું જ તેમના માટે સર્વસ્વ હતું. આ ઝૂંપડામાં તેઓ રહેતા, જમતા અને તેમના બાળકો પણ અહીં જ રમતા હતા અને અભ્યાસ કરતા હતા. માત્ર કાપડ અને પ્લાસ્ટિકની મદદથી બનેલા આ ઝૂંપડા જ ગરીબ પરિવારોનું નસીબ બની ગયું હતું અને તેમના બાળકો પણ આ ઝૂંપડામાં રમીને મોટા થતા હતા. પરંતુ ઝૂંપડપટ્ટીમાં વસતા આ લોકો માટે આશીર્વાદરૂપ બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી આવાસ યોજના, આ યોજનામાં માધ્યમથી ઝૂંપડામાં વસતા લોકોને પોતાની માલિકીના પાક્કા મકાનો નસીબ થયા છે અને આજે આ પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી પોતાની માલિકીના પાક્કા મકાનોના નિવાસ કરતા થયા છે. તેમના બાળકોને અભ્યાસ માટે પણ આ મકાનોમાં સારી સુવિધા મળી રહી છે. આ ઉપરાંત પાક્કા મકાનમાં મહિલાઓને રસોઈ કરવા માટે પણ પાક્કા મકાનમાં સુવિધાજનક રસોડું મળ્યું છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાને પગલે મકાન વિહોણા પરિવારોના જીવન ધોરણમાં આમૂલ સુધારો જોવા મળી રહ્યો છે. 25 જૂન 2015થી શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના સાચા અર્થમાં સાર્થક થઈ છે અને જે લોકો ઝૂંપડપટ્ટીમાં વસતા હતા અને તેમને સપનામાં પણ માલિકીના પાક્કા મકાનની કલ્પના નહોતી કરી, તે લોકો પણ આજે પાક્કા મકાનના માલિક બની ગયા છે, જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જબરજસ્ત સફળતાની ગવાહી આપી રહ્યા છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
62 ખેડૂત મંડળીઓએ દુષ્કાળમાં ખેતીનું વળતર વીમા કંપની દ્વારા ચૂકવતા ગ્રાહક સુરક્ષા કોર્ટના ખખડાવ્યા હતા દરવાજા. ચુકાદો ખેડૂતો અને મંડળીઓના પક્ષમાં આવતા 8762 ખેડૂતોને નુકસાનના વળતર પેટે 11 કરોડ ચૂકવવા કોર્ટે કર્યો આદેશ. બાબરની મુલાકાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા. ગૌશાળા સંચાલકો, પાંજરાપોળ તેમજ જીવદયા પ્રેમીઓને પૂરું પાડ્યું માર્ગદર્શન. પાલનપુરમાં 24માં કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન યોજાયા. દીકરીઓને 61,000ના બચત પત્ર સાથે એક્ટિવા અપાયા. પ્રધાનમંત્રીની યોજનાએ બદલી નાખ્યું જીવન. ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબોને મળ્યા પાકા મકાન. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.